સુરતના લાલ દરવાજા પાસે રફતારનો કહેર સામે આવ્યો, જેમાં નશામાં ધૂત કાર ચાલકે એક બાઇકને 50 મીટર સુધી ઢસડ્યો હતો। સ્થાનિકોએ કાર ચાલકને પકડીને મેથી પાક ચખાડ્યો। રસ્તા ઉપર ખાડાઓથી બાઇક ચાલક થોડો ધીમે ધીમે જઈ રહ્યો હતો અને ત્યાં કાર ચાલકે યુવકને અડફેટે લીધો હતો અને આ સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યારે મૈધરપુરા પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે। તો સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી અને તેને માર પણ માર્યો હતો। આ એ સમયની ઘટના છે કે એકદમ સુરતના લાલ દરવાજા વિસ્તારમાં વરસાદ પણ વરસી રહ્યો છે। બીજી તરફ રસ્તા ઉપર જે ખાડા છે તેમાં પાણી પણ ભરાઈ ગયા છે, એટલે ખાબોચિયા જોવા મળી રહ્યા હતા અને બાઇક ચાલક ધીમે ધીમે જઈ રહ્યો હતો અને કાર ચાલક ત્યાંથી જે છે પૂરપાટ ઝડપે પસાર થયો। સૌથી મોટી વાત એ કે આ ક્યાં સુધી આ પ્રકારે લોકોના જીવ લેતા રહેશે આ તમામ નબીરાઓ। સૌથી બીજો સવાલ એ પણ કોર્પોરેશન પર પણ થાય છે કે આવા ખાડા ખરબડિયાવાળા રોડ ઉપર જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે અકસ્માત થવાનો ભય પણ સતાવતો હોય છે। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા। જયેન્દ્ર, અહીંયા કોર્પોરેશનની બેદરકારી અને સાથે સાથે આવા નબીરાઓની બેદરકારી પણ સામે આવી છે। નશામાં ધૂત કાર ચાલક ઓવર સ્પીડમાં કાર ચલાવે છે, જ્યારે બીજી તરફ ખાડા હોવાના કારણે બાઇક ચાલક ધીમે ધીમે બાઇક હંકારી રહ્યો, અકસ્માતનો ભોગ બન્યો। શું વિગતો સામે આવી? જે રીતે સુરતમાં ફરી એકવાર રફતારનો ગેર સામે આવ્યો છે, ત્યારે બીજી બાજુ એસએમસીના મોટી વાતો કરતા રોડ રસ્તા ખાડાઓનો રાજના કારણે પણ અકસ્માત થયો હોય તેવું અનુમાન છે। શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ જે છે અમિત શાહ હોટલ પાસે મોડી રાત્રે દારૂ નશામાં સ્કોર્પિયો ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને 50 મીટર સુધી તેને ઘસડ્યો હતો, જેના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે બાઇક ચાલક હતો તે જે છે ઓલામાં જે જોબ કરતો હતો, બાઇક રેલવે સ્ટેશન પાછળ જે છે ત્યાં એક પેસેન્જર લેવા ગયો હતો, ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ રોડ રસ્તા ખરાબ હોવાના કારણે ત્યાંથી વાહન ધીમે હાંકી રહ્યો હતો, પરંતુ પાછળથી નશામાં ધૂત કાર ચાલકે તેને અડફેટે લીધો હતો અને આ જોતા સ્થાનિક લોકોનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો, તેને પકડીને દોડમાર માર્યો હતો। સમગ્ર બાબતે હાલ પોલીસ દ્વારા જે છે કાર ચાલકની પણ ધરપકડ કરવામાં આવી, જ્યારે બંને યુવકોને સદનસીબે સામાન્ય ઈજા પહોંચી હતી। ત્યારે કહી શકાય છે કે ફરી એકવાર રફતારનો કહેર સુરત શહેરમાં સામે આવ્યો છે। નશાનો ધૂત રાક્ષસની જેમ ફરી રહ્યો તેવું હાલ સામે આવી રહ્યું છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।